આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ધારા અધિકારી. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, મુંબઈના દરિયામાં બોટ ડૂબી, 13 મોત. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી નીલકમલને નૌકાદળ બોટની ટક્કરથી ગોઝારી દુર્ઘટના. હતભાગી પરિવારોને 5-5 લાખની સહાય. કચ્છ મિત્રના અંદરના પાને એક સમાચાર છે, ભુજમાં આંખના કેમ્પમાં 99 દર્દીની શસ્ત્રક્રિયા. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે દાતાના સહયોગથી ત્રિદિવસીય મફત કેમ્પ યોજાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, કચ્છના કાંઠાળ 450 ગામમાં 2500 કિલોમીટર કોટિંગ વીજ વાયર. લંગડાતા વીજ માળખામાં બદલાવ લાવી આધુનિક ઉપકરણો લગાડવાની કામગીરી શરૂ. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે, રશિયાએ પહેલી કેન્સર વેક્સિન બનાવી, આવતા વર્ષથી ફ્રી આપશે. સદીની સૌથી મોટી શોધનો દાવો. પર્સનલાઇઝ વેક્સિન પણ બનશે, એટલે કે જેવું કેન્સર તેવી વેક્સિન 1 કલાકમાં તૈયાર થશે. અન્ય એક હેડલાઇન છે, આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. રાપરમાં તબીબ જ નથી. આરોગ્ય વ્યવસ્થા સુચારુ બનાવવાની વાતો વચ્ચે રાપર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ધક્કા જ પડે છે. અન્ય એક સમાચાર છે, મોટા ભાડિયામાં મહિલાઓ પાસેથી 12,65,000ના દાગીના પહેરવા લઈ ગીરવી મૂકી દીધા. દાગીના આપવાના બદલે દંપતી ગામ મૂકીને ભાગી જતા ફરિયાદ. હું ધારા અધિકારી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, પૂર્વ કચ્છમાં ખનીજ ચોરીના દૂષણને ડામવા તંત્રની કડકાઈ. કંડલા, લાકડિયા, દેશલપર નજીક ખનીજ ચોરી ઝડપી 1.3 કરોડનો મુદ્દામાલ જપ્ત. પૂર્વ કચ્છ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીથી ખનીજ ચોરીમાં ફફડાટ. અન્ય હેડલાઇન છે, ગાંધીધામના મચ્છુનગરમાંથી ચોરાયેલા દાગીના પોલીસે માલિકને પરત અપાવ્યા. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, કચ્છમાં કોલ્ડ વેવ. નલિયા 7.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી નીચું તાપમાન. ભુજમાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 10.5 ડિગ્રી, કંડલા પોર્ટ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને આજની હેડલાઇન છે, ઐતિહાસિક અંજાર શહેરનો 1480મો સ્થાપના દિન ઉજવાશે. શોભાયાત્રા, ખીલી પૂજન અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન. અન્ય એક હેડલાઇન છે, કચ્છમાં 6000 PM સૂર્યઘર બન્યા. 3 વર્ષમાં 37,000 સોલાર લગાવાશે. 21મીએ ભુજમાં ઉર્જા સંરક્ષણ રેલી યોજાશે. અન્ય એક હેડલાઇન છે, કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ. 5,530 વિદ્યાર્થીઓ દીક્ષિત. 37 છાત્રોને ગોલ્ડ મેડલ અપાયા. હું નીરજ મચ્છર. દિલ્હી નજીક ફરીદાબાદમાં રહેતી 9 વર્ષની શ્રી યોવી મહેતા તેના માતા પિતા સાથે નેશનલ પાર્કમાં ફરવા ગઈ હતી. પાર્કમાં મોર્નિંગ વોક દરમિયાન તેણે 2 મોરની જોડી જોઈ. શ્રી યોવી દોડીને તેના પિતા પાસે ગઈ અને તેમના હાથમાંથી કેમેરો લઈ લીધો અને કેમેરાને જમીનની નજીક રાખીને જમીન પર સૂતી વખતે બંને મોરનો સુંદર ફોટો ક્લિક કર્યો. જેણે પણ શ્રી યોવીની આ તસવીર જોઈ તે વિશ્વાસ ન કરી શક્યા કે આટલી નાની છોકરીએ આ અદ્ભુત ફોટો લીધો છે. આ ફોટો માટે શ્રી યોવીને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2024ના રનરઅપ તરીકે પસંદ કરવામાં આવી. નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ દર વર્ષે લંડનમાં આ સ્પર્ધાનું આયોજન કરે છે. દુનિયાભરના ઘણા મોટા ફોટોગ્રાફરો તેમાં ભાગ લે છે. પરંતુ 5મા ધોરણમાં ભણતી શ્રી યોવીએ બધાને પાછળ છોડી દીધા. શ્રી યોવી તેની તસવીર ઇન ધ સ્પોટલાઇટ માટે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યરની રનરઅપ બની છે. શ્રી યોવીના પિતા પણ ફોટોગ્રાફર છે. તેમણે તેની પુત્રીની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર